આગળ વાત કરીએ અમદાવાદના ગોતા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ ગયા। 6 થી વધુ સોસાયટીઓમાં ગટરના પાણી પીવાના પાણીમાં ઘૂસી ગયા। છેલ્લા 2 દિવસથી પીવાનું પાણી દૂષિત થઈ ગયું છે। 2 દિવસથી પાણી બહારથી મંગાવવા સ્થાનિકો મજબૂર। એએમસીમાં ફરિયાદ બાદ અધિકારીઓએ સેમ્પલ લીધા। ક્યાંથી પાણી મિક્સ થઈ રહ્યું છે તેની તપાસ શરૂ કરાઈ। દિવસથી બહુ જ ખરાબ પાણી આવે છે, એટલે સોસાયટીમાં બહુ તકલીફ પડે છે। 2 દિવસથી નાહવા ધોવામાં, વાપરવામાં, અને ખરાબ પાણીથી નાના બચ્ચાઓને બહુ બધા રોગો થાય છે। એટલે સોસાયટી અમને થોડું પાણીની સગવડ કરી આપી છે 2 દિવસથી, એટલે સારું છે। વાપરવામાં બહુ તકલીફ પડે છે અત્યારે। અમારે તો 2 દિવસથી સુવિધા આપી રહ્યા છે અમારી સોસાયટીવાળા પીવાના પાણી માટે, કે તમે વપરાશ કરી શકો એ માટે, કેમ કે અત્યારે રોગચાળો બહુ વધારે ફેલાઈ રહ્યો છે, જેના કારણે મોટાઓ તો બીમાર પડે છે, નાના છોકરાઓ માટે બહુ વધારે ખરાબ કહેવાય આ પાણી। એટલે આ બિલકુલ વાપરવા લાયક છે નહીં, એટલે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે એવી અરજી છે અમારી। અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી એકવાર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે 6 જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ જે છે તે ઉઠતા તંત્ર દ્વારા કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો ગોતા વિસ્તારમાં આવેલી અરિસ્ટો બ્લિસ સહિતની 6 જેટલી સોસાયટીઓ છે, તેમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ જે છે તે ઉઠી હતી। ખાસ કરીને એરિસ્ટો બ્લિસ, શ્રી હોમ્સ, આનંદ સેફાયર, એરિસ્ટો અલાયમ, વિક્ટરી સનરાઇઝ અને સરળ રેસિડેન્સી જે ફ્લેટ આવેલા છે, જેમાં છેલ્લા 2 દિવસથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ જે છે થઈ હતી। અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીવાના પાણીની સાથે સાથે નાહવાના પાણીની પણ જે છે તે સમસ્યા છે, કારણ કે એટલું દૂષિત પાણી જે છે તે આવી રહ્યું છે। અને કોર્પોરેશનને ફરિયાદ મળતા ડીવાયએમસી સહિતના અધિકારીઓ જે છે તે અહીં પહોંચ્યા હતા અને ક્યાંથી લીકેજ છે તેની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સત્તાધાર પાસેની સોસાયટીઓમાં દૂષિત પાણીના કારણે અનેક લોકો જે છે તે બીમાર પડ્યા હતા, અને તે પ્રકારની ભીતિ ન સર્જાય તેના કારણે અહીંના જે અધિકારીઓ જે છે તે દોડી આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે। અને સોસાયટીઓ દ્વારા પણ છેલ્લા 2 દિવસથી મિનરલ વોટર જે છે તે મંગાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને બીમારી જે છે તે ન ફેલાય। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।